વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગણિત 8 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે એકમ કસોટી છે 25 માર્ક્સની। એમાં ત્રીજું ચેપ્ટર યામ ભૂમિતિ અને પાંચમું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો પૂછાશે। આ વિડિયો તમે જોઈ લેશો તો તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે। અહીંયા સોલ્યુશન પર વિદ્યાર્થી મિત્રો આપેલું જ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે યામ ભૂમિતિની શાખા વિકસાવનાર ગણિત શાસ્ત્રી કોણ હતા? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? રેને દેકાર્તે આવશે। તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લેતા જજો। એના પછી બીજો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? બહુ ઈઝી છે કે આડી રેખાને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? એક્સ અક્ષ કહીશું। એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઊભી રેખાને આપણે શું કહીશું? વાય અક્ષ કહીશું। જેમ કે આ શું છે વિદ્યાર્થી મિત્રો? આડી રેખા છે તો એક્સ અક્ષ કહેવાય। આ વિદ્યાર્થી મિત્રો ઊભી રેખા છે તો વાય અક્ષ કહેવાય। જ્યાં છેદશે એકબીજાને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે ઉગમ બિંદુ કહીશું। એ પણ આગળ આવશે। અહીંયા જો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઉગમ બિંદુ કહીશું। અને ઉગમ બિંદુના યામ શું હશે વિદ્યાર્થી મિત્રો? 0 0 હશે। એ પણ તમને ખબર જ છે। એના પછી વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો શું પ્રશ્ન છે કે કાર્તેજ્ય યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો। લંબ યામાક્ષો કોને કહેવાય? આ છે વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ, આ છે વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ। તો અહીંયા એક્સ આવશે, અહીંયા એક્સ ડેશ આવશે, અહીંયા વાય આવશે, અહીંયા વાય ડેશ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો શું કીધું છે કે ટોટલ કેટલા ભાગ પડશે? 1, આ 2, આ 3 અને આ વિદ્યાર્થી મિત્રો 4। આ 4 ચરણ છે બરાબર। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4 આવશે। અહીંયા શું લખેલું છે? દ્વિતીય ચરણ। તો આ વિદ્યાર્થી મિત્રો બીજું ચરણ છે। તો બીજું ચરણ કોની વચ્ચે આવશે? અહીંયા જો અહીંયા વાય આવશે, અહીંયા વચ્ચે ઓ આવશે। તો વાય ઓ અને એક્સ ડેશ, વાય ઓ અને એક્સ ડેશ જવાબ આવશે બરાબર। અહીંયા એક્સ આવશે, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સ ડેશ આવશે, અહીંયા વાય આવશે, અહીંયા વાય ડેશ આવશે। તો તમારી પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન 100% પૂછાશે બરાબર। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો પ્રશ્ન છે વાય અક્ષથી લંબ અંતર કે? તો એક્સ યામ લખી દેવાનું। એક્સ અક્ષથી લંબ અંતર કે તો વાય યામ લખી દેવાનું। ખાલી તમારે માઇનસ વિદ્યાર્થી મિત્રો નહીં કરવાનું, કારણ કે અંતર હંમેશા કેવું હશે વિદ્યાર્થી મિત્રો? પોઝિટિવ હશે। તો અહીંયા વાય અક્ષથી લંબ અંતર કીધું છે તો એક્સ યામ કેટલો આપેલો છે? 4 આપેલો છે। અને એક્સ અક્ષથી લંબ અંતર કીધું છે તો વાય યામ લખવાનો, પણ માઇનસ નહીં કરવાનું, કારણ કે અંતર હંમેશા કેવું હશે વિદ્યાર્થી મિત્રો? ધન હશે। ચલો એના પછી ઉગમ બિંદુના યામ 0 0 આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો। 10મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એક તો પૂછાશે જ। આડી રેખાને એક્સ અક્ષ કહીશું, અહીંયા એક્સ ડેશ આવશે, અહીંયા વિદ્યાર્થી મિત્રો વાય આવશે, અહીંયા શું આવશે? વાય ડેશ આવશે। એના સિવાય અહીંયા પ્લસ આવે તમને ખબર છે, અહીંયા પ્લસ આવશે, એ પણ તમને ખબર હશે બરાબર। અહીંયા પ્લસ કરી દઉં, અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે। તો અહીંયા શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો? કયા ચરણમાં હશે? અહીંયા બંને માઇનસ છે તો બંને માઇનસ વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચરણમાં આવશે। બંને પ્લસ કે તો પ્રથમ ચરણમાં આવશે। માઇનસ પ્લસ કે તો વિદ્યાર્થી મિત્રો બીજામાં આવશે, અને પ્લસ માઇનસ ચોથામાં આવશે બરાબર। બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। પછી શું કીધું છે તમને? વાય અક્ષ પર બિંદુ હોય તેનો એક્સ યામ શું હશે? 0 હશે। અને એના કરતા ઊંધું એક્સ યામ પર બિંદુ હશે તો વાય યામ 0 હશે। ચલો એના પછી કીધું છે બંને અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય। સાચી વાત છે। અંતર વિદ્યાર્થી મિત્રો -3 કોઈ દિવસ ના હોય તો વિધાન શું આવશે? ખોટું આવશે। એના પછી ત્રીજા ચરણમાં બંને ઋણ હશે। હા, હમણાં જ મેં તમને કીધું અહીંયા બંને કેવા હશે? ઋણ હશે। કાર્તેજ્ય યામ પદ્ધતિની વ્યાખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો। તો યામ સમતલમાં જે બિંદુનું સ્થાન દર્શાવીશું એ પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ કહીશું? કાર્તેજ્ય યામ પદ્ધતિ કહીશું। દરેક ભાગને વિદ્યાર્થી મિત્રો ચરણ અને એનું બીજું નામ શું છે? પાદ। ઉગમ બિંદુના યામ શું થશે વિદ્યાર્થી મિત્રો? 0 0 થશે। એના સિવાય વિદ્યાર્થી મિત્રો ભુજ અને કોટી પૂછાય છે। તો એક્સ અક્ષ સુધીના અંતરને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ભુજ। અને વાય અક્ષ એક્સ અક્ષ સુધીના અંતરને વિદ્યાર્થી મિત્રો આપણે કોટી કહીશું, અને વાય અક્ષને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ભુજ કહીશું। તો એ યાદ રાખજો બરાબર। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો છે આલેખમાં ક્યાં આવેલું છે? એક્સ અક્ષ વિદ્યાર્થી મિત્રો 0 છે તો બિંદુ ક્યાં હશે? વાય અક્ષ ઉપર હશે। એના સિવાય જો તમારી પરીક્ષામાં આ પ્રમાણે પણ પૂછાઈ શકે છે કે તમને બહુ બધા બિંદુ આપેલા હોય આલેખ ઉપર અને તમને જણાવવાનું હોય। જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે કે બિંદુ બી ના યામ। તો આપણે સૌથી પહેલા નાનું કરવું પડશે। અહીંયા ચલો બિંદુ બી ના યામ શું થશે? એક હું તમને દર્શાવી દઉં છું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો બિંદુ બી છે,
તો એક્સ યામ કેટલો છે -5 છે, તો એક્સ અક્ષ ઉપર શું લખવાનું -5 લખવાનું। પહેલું એક્સ યામ હોય, બીજું વાય યામ હશે, અને વાય યામ કેટલું છે વિદ્યાર્થી મિત્રો 2 છે, તો -5 અને 2 આ શું થઈ જશે બિંદુ બી ના યામ। જો બિંદુ સી ના યામ લખવા હોય તો એક્સ યામ કેટલા છે વિદ્યાર્થી મિત્રો 5 છે, તો 5 લખવાના। વાય યામ પણ કેટલા છે -5 છે, તો -5 લખવાના। ઈ દર્શાવવું હશે તો શું દર્શાવીશું, એક્સ યામ કેટલા છે -3 અને વાય યામ કેટલા છે -5। તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આન્સર પણ આપેલા છે, બરાબર। અને બીજું પણ મેં તમને પ્રેક્ટિસ માટે આપેલું છે વિદ્યાર્થી મિત્રો। આની પીડીએફ તમને મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં, ટેલિગ્રામ ચેનલની લિંક છે વિદ્યાર્થી મિત્રો એની અંદર, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો આ કયું ચેપ્ટર હતું, તમારું ત્રીજું ચેપ્ટર હતું। એના સિવાય વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર પણ તમારી પરીક્ષામાં પૂછાશે, તો એનું પણ હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો। ચલો, તો આ તમારું ત્રીજું ચેપ્ટર હતું, એના પછી આ પાંચમું ચેપ્ટર છે, એની પીડીએફ આપણે ઓપન કરીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો। તો ભૂમિતિનો પાયો નર કોને ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે? થેલ્સ આવશે, પાયથાગોરસ આવશે, હિલ્બર્ટ આવશે કે ન્યૂટન આવશે? ચલો ડાયરેક્ટ આપણે સોલ્યુશન ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી તમારો ટાઈમ ના બગડે। તો ભૂમિતિનો પાયોનિયર કોને ગણવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, થેલ્સને ગણવામાં આવશે। બીજો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી કોણ હતો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ। તો પાયથાગોરસ કોનો શિષ્ય હતો, થેલ્સનો શિષ્ય હતો। થેલ્સ એ પાયથાગોરસના ગુરુ હતા, આ તમારી પરીક્ષામાં પૂછાય। એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર શું હતો, 4:2:1। એના પછી લખેલું છે કે શ્રીયંત્ર નામનું જે યંત્ર હતું એમાં 9 સમદ્વિભુજ એટલે કે સમદ્વિ બાજુ ત્રિકોણનું સંયોજન હતું, બરાબર। એના પછી જે યુક્લિડે બુક લખી હતી એનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું હતું વિદ્યાર્થી મિત્રો, 13 પ્રકરણોમાં વિભાજન કર્યું હતું। બુકનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો, એલિમેન્ટ્સ, બરાબર। ચલો, એના પછી આ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારું ઘન હશે વિદ્યાર્થી મિત્રો, જેમ કે આ પ્રમાણે આપણે ઘન દોરીએ, બરાબર, સોલિડ જેને આપણે કહીએ, એના પરિમાણ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો, 3 હશે। એના પછી જે સમતલ હશે એના વિદ્યાર્થી મિત્રો કેટલા હશે, બિંદુનું તો 0 હશે, રેખાને વિદ્યાર્થી મિત્રો 1 હોય, સમતલને 2 હશે અને ઘનને વિદ્યાર્થી મિત્રો 3 પરિમાણ હશે। એના પછી આપણે જોવા જઈએ, મેં તમને હમણાં જ કીધું કે જે એલિમેન્ટ્સ નામની બુક હતી એમાં કેટલી વ્યાખ્યાઓ હતી, 23 વ્યાખ્યાઓ હતી। ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે, તો રેખા, આપણે રેખા દોરીએ વિદ્યાર્થી મિત્રો, તો આમાં શું હશે, ખાલી લંબાઈ જશે, એમાં પહોળાઈ નહીં હોય। એના પછી શ્રીયંત્રની અંદર 9 વિષમ બાજુ ત્રિકોણ હતા, ના વિષમ બાજુ ત્રિકોણ નતા। વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય, બધી બાજુ અલગ હોય અને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય, પણ એક એવા ત્રિકોણ હતા સમદ્વિ બાજુ ત્રિકોણ હતા। એના પછી થેલ્સ નામના ગણિતશાસ્ત્રી એલિમેન્ટ્સ નામના ગ્રંથની સ્થાપના કરી હતી, ગ્રંથ કો બુક કો, બરાબર। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, ખોટું આવશે, બરાબર। ચલો, એના પછી અહીંયા તમે જોઈ શકો છો આ તમારા સ્વાધ્યાયમાં પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના જ પ્રશ્નો છે કે એક બિંદુમાંથી તમે એક જ રેખા દોરી શકો ના વિદ્યાર્થી મિત્રો। અહીંયા હું એક બિંદુ દોરું તો 1 2 3 4 5 આપણે અસંખ્ય રેખા દોરી શકીએ, એના માટે વિધાન કેવું આવશે, ખોટું આવશે। અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, આજે 13મા નંબરનો પ્રશ્ન છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 13મા નંબરનો અને 14મા નંબરનો, એ બંનેમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં 100% પૂછાશે એકમ કસોટીમાં। બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો પણ તમને ખબર પડી જશે, બરાબર। 13મા નંબરનો અને 14મા નંબરનો પ્રશ્ન। એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ બધી વ્યાખ્યાઓ છે કે સમાંતર રેખા કોને કહેવાય, તો જેમ કે અહીંયા હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ કે આ બંને રેખાને સમાંતર રેખા કહેવાય, જે એકબીજાને કોઈ દિવસ છેદશે નહીં। લંબ રેખા કોને કહેવાય, એકબીજાને છેદશે પણ કેટલા અંશનો ખૂણો બનાવશે વિદ્યાર્થી મિત્રો, 90 અંશનો ખૂણો બનાવશે, એને લંબ રેખા કહેવાય। રેખાખંડ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો રેખાખંડ કોને કહીશું આપણે, તો જેમ કે આપણે કોઈ પણ રેખા દોરીએ વિદ્યાર્થી મિત્રો, આ રેખા છે તો રેખાનો એક નાનકડો આપણે ભાગ લઈ લઈએ, ટુકડો લઈ લઈએ, જેની બાજુ 2 અંત્ય બિંદુ હશે એને આપણે રેખાખંડ કહીશું। વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા પણ તમને ખબર છે કે જેમ કે આપણે કોઈ પણ વર્તુળનું કેન્દ્ર હોય તો વર્તુળના કેન્દ્ર લઈથી ચોક્કસ અંતર લઈશું જે એક જ જેવું હશે, એને આપણે શું કહીશું, વર્તુળની ત્રિજ્યા કહીશું। એની બધી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલી છે, બરાબર। તો એ તમે જોઈ શકો છો, સમાંતર રેખાઓ છે, લંબ રેખાઓ છે, રેખાખંડ છે, વર્તુળની ત્રિજ્યા છે, ચોરસ છે, ચોરસ તો ખબર જ હોય, બધી બાજુ સરખી હશે, બધા ખૂણા સરખા હશે, 90 અંશનો ખૂણો બનશે, ચોરસ કહીશું, બરાબર।
અને એના પછી અહીંયા તમે 1 માર્ક્સમાં 100% આનામાંથી પૂછાશે. ઘનને 3 પરિમાણ હશે. પૃષ્ઠ એટલે કે સપાટી અથવા સમતલ કહેવાય, 2 પરિમાણ હશે. રેખાને 1 પરિમાણ હશે. બિંદુને કોઈ પણ પરિમાણ નહીં હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આનામાંથી 1 માર્ક્સનો 100% પૂછાશે. તો ત્રીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર આટલું તમે વિડીયો અંત સુધી જોયો હશે તો તમારો ખૂબ જ સરસ માર્ક્સ આવશે. કંઈ પણ ડાઉટ હોય તો મને જણાવજો, આપણે એના ઉપર અલગથી વિડીયો બનાવી દઈશું. તો સામાજિક વિજ્ઞાનનું પણ પેપર છે, તો એનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો એકમ કસોટી માટે. અને હવે તમારી પ્રથમ એક્ઝામ આવશે ઓક્ટોબર મહિનામાં, તો એના પણ વિડીયો આપણે અપલોડ કરીશું. તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેનલ છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.